જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે શંખ વિશે જાણીશું કે શંખ કેટલું શુભકારી છે। અને આ બધું નોલેજ મેં ધાર્મિક પુસ્તકો વાંચવાનો મને ઘણો શોખ છે। ધાર્મિક પુસ્તકો અને સોશિયલ મીડિયા અને ન્યૂઝપેપરોમાંથી મેં વાંચ્યું છે, એટલે મને ખબર આ શંખ મને। અને જો એક વાત છે કે શંખ છે એ માતા લક્ષ્મીજીના ભાઈ છે, અને જે ઘરમાં શંખ નાદ થાય ત્યાં લક્ષ્મીજીને આવવું જ પડે। એટલે શંખ વગાડવું ખૂબ જ ફાયદાકારક છે, અને વિષ્ણુને પણ પ્રિય છે શંખ। અને બીજી વાત કે શંખ છે ને તમને કોઈ ગિફ્ટ આપે એ ખૂબ જ સારું છે। આ શંખ મને મારા એક ફૈબા ચારધામની જાત્રાએ ગયા હતા, તેમને મને આ શંખ ગિફ્ટ આપ્યો હતો। એ ખૂબ જ ફાયદાકારક હોય છે। અને આ નાનો શંખ એ પૂજા મારા પપ્પાને એમના ગુરુજીએ આ શંખ આપ્યો હતો। આની અમે પૂજા કરીએ છીએ। આમાંથી ભગવાનને જળ અભિષેક કરવામાં આવે છે। એટલે શંખ ખૂબ જ ફાયદાકારક, અને એનો શંખ નાદ થાય તે ઘરમાં છે ને વાતાવરણ શાંતિમય અને પોઝિટિવિટી આવે છે। શંખ વગાડવું ખૂબ જ ફાયદાકારક હોય છે, અને તે તમે જોઈ શકો છો કે તમે શંખ વગાડો ત્યારે તમારા ઉદરમાંથી અવાજ નીકળે, એટલે ભગવાન પણ આવવું જ પડે આ શંખનાદ। એ જેવી રીતે કે એક બહેનને કંઈક તકલીફ પડે ત્યારે એ પહેલાં અત્યારે ભાઈને જ યાદ કરે છે, એવી રીતે કે શંખ વાગે એટલે શંખ અને છે એટલે લક્ષ્મીજી, એ લક્ષ્મીજી એમનો ભાઈ, લક્ષ્મીજી એમના બહેન છે, એટલે ભગવાન ત્યાં હાજરા હજુર થઈ જ જાય છે। એટલે આ શંખ ખૂબ જ ફાયદાકારક છે। જય શ્રી કૃષ્ણ।